પ્રમુખ શ્રી ઉમેદભાઈ, ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ, અત્રે ઉપસ્થિત મંચસ્થ તમામ હોદ્દેદારશ્રીઓ, મારો સમયગાળો 89 થી 91 જે અમે બંને મંત્રી હતા, મંત્રી અને કોષાધ્યક્ષ. તે પહેલાં 1983-84 થી હું આ મંડળમાં જોડાયેલો હતો. એટલે આજે લગભગ 40 વર્ષથી હું આ મંડળમાં જુદા જુદા હોદ્દાઓ ઉપર હું કાર્ય કરી રહ્યો છું. 1983-84માં હું પટણા ખાતે રમવા ગયો ઓલ ઇન્ડિયા લેવલ, અને રિટર્ન જ્યારે થતો હતો ત્યારે પ્રમુખ શ્રી મગનભાઈ, મારા મોટા ભાઈ મહેન્દ્રભાઈ અને આ લોકો બસમાં અમે અમદાવાદથી સાથે ભેગા થયા. અમારા મોટા ભાઈ વારંવાર કહે કે મુકુંદ જ્ઞાતિ માટે તારે કંઈક કરવું જોઈએ, તારે કંઈક કરવું જોઈએ. પણ હું સતત એક બાજુ નોકરી, એક બાજુ સ્પોર્ટ્સનો મને બહુ શોખ હતો. ઓલ ઇન્ડિયા લેવલે રમેલું છું. એ વખતે ભાઈને એમ થયું કે આને સ્પોર્ટ્સનું સોંપીએ એટલે જ્ઞાતિની અંદર ઇન્ક્લુડ થશે. એટલે જે તે વખતે આપણી જ્ઞાતિની પ્રથમ ટુર્નામેન્ટના કન્વીનર તરીકે મને અને કેશુભાઈ ભટ્ટ જામનગરની નિયુક્તિ કરવામાં આવી. ત્યારથી આ જ્ઞાતિનો પ્રવાહ શરૂ થયો. મારા શાસનકાળની યાદ કરી છે, આખો હિસ્ટોરિકલ છે. તમે હું મારું લાંબુ પ્રવચન નહીં આપું, તમે બધા મારા અધિવેશન રિપોર્ટ વાંચી લે. આઈ એમ ધ ફર્સ્ટ હિસ્ટોરિકલ મેમ્બર કે સૌથી નાની ઉંમરનો આ 100 વર્ષની અંદર પ્રમુખ તરીકે હું આવ્યો. મારી ફક્ત 43-44 વર્ષની ઉંમર હતી, અને થેન્ક્સ ટુ માય યુવા સોશિયલ ગ્રુપ રાજકોટ કે એમને મને ધક્કો માર્યો કે ગમે તે થાય મુકુંદભાઈ કંઈક કરો. 2001ની અંદર જ્યારે મેં આ હોદ્દો સંભાળ્યો ત્યારે આર્થિક દ્રષ્ટિ ખૂબ ખરાબ હતી. માત્ર 6% વ્યાજે આપણે એફડી ઉપર ચાલતું હતું, બીજું દાન બહુ સામાન્ય આવતું. આ તો હવે આપણે બધા જરા સારી આર્થિક દ્રષ્ટિએ સક્ષમ છીએ એટલે દાનો આવે. અમે લોકોએ ઉમેદભાઈએ આખી એક ટીમ બનાવી કે આ ખર્ચો ઉપાડો કેમ. તો ઘરે ઘરે જઈ મેં ચોખા જે અગાઉ 1923માં થયું હતું એ 2001માં થયું. ઘરે ઘરે ચોખાની ગુણ, ઘઉંની ગુણ, તેલના ડબ્બા, આ જે કાંઈ મળે એ અમે ઉગાડો. પ્રકાશભાઈ અમારે 20 તારીખ આવે એટલે એમ કહે મુકુંદભાઈ 2 ડબ્બા તેલની જરૂર છે, ઘઉંની જરૂર છે, શું કરશું, એફડી તોડશું. એમ આવા સમયે મારા મિત્ર નરેન્દ્રભાઈ ઊભા થાય. નરેન્દ્રભાઈ જાણી, એને હું ભામાસા કહું છું, કે જેમને માર્કેટિંગ યાર્ડની અંદર ઘરે ઘરે જઈ પોતાનો ઇન્સ્યોરન્સ વાપરી અને જે કાંઈ અનાજની કે જે કાંઈ મળે તે એમને અપાડે. પછી એવો 2001ની સાલની વાત, 2001-2ની અંદર કે બીજી પ્રયત્નો ચાલતા હતા વિદ્યાર્થી ભવન ખાલી કરાવવાના. ખૂબ જટિલ કાર્ય હતું. અનબિલીવની પહેલાં 1969થી આ વિદ્યાર્થી ભવન હતું, અને આ વિદ્યાર્થી ભવન ખાલી કેમ કરાવવું. યોગીન્દ્રભાઈને મળ્યા. યોગીન્દ્રભાઈએ કીધું કે મુકુંદ આ બહુ જટિલ પ્રક્રિયા છે, આ ઓછામાં ઓછા 2-3 વર્ષ થઈ જશે, તમે એટલી તમે નહીં સમજી શકો. મેં કીધું સાહેબ ગમે તે થાય, ખાલી કરાવવું એ જરૂરી છે. ઓકે, પણ હિંમત હારતા વાંધો નહીં. મારા મિત્ર ઉમેદભાઈ, એટલે કે મારા નાના ભાઈ કહું છું, અત્યારે મિત્ર પછી કાંઈ કાંઈ પ્રેસિડેન્ટ. અમે રાજકોટથી અમદાવાદ, ગાંધીનગર 95થી 97 વખત જે તે મિનિસ્ટરને, જે તે કમિશનરને, જે તે ચાર્ટર આમના જે સચિવશ્રીને મળ્યા. ખૂબ રજૂઆતો.
આ દરમિયાન એમને વચ્ચે ટેક લઈ લીધું કે જ્યાં સુધી આ વિદ્યાર્થી ભવન ખાલી નહીં કરવું ત્યાં સુધી હું ઉપવાસ કરું. તમે વિચારો, એક બાજુ મારી પરિસ્થિતિ આ ખાલી કરાવવાની, બીજી બાજુ મારે આનું ધ્યાન રાખવાનું. આ કે મુકુંદભાઈ એક બાજુ મૂકી દો, બધી વાત સાચી, તમે તમારા કામે છૂટા, હું મારા કામે છૂટા. એમના માતુશ્રી પૂજ્ય કાંતાબેનને ઉમેરો, હું પણ એમને માતુશ્રી જ કહું છું, બા કહું છું. મેં વાત કરી કે ભાઈ તમે ઉમેદને સમજાવો, આ પ્રક્રિયા બહુ જટિલ છે, આ ટૂંકા ગાળાનું કામ નથી, આ શક્ય નથી. માતુશ્રીએ મને ને ઉમેદને બેનને સમજાવ્યા, પણ એમને એમના પુત્રમાં અડગ વિશ્વાસ હતો. પછી કે મુકુંદ તું જવા દે, એને ટેક લીધી છે તો એની રીતે ભગવાન એને શક્તિ આપે અને તું તારા કાર્યમાં કર, એને પણ મારા આશીર્વાદ છે. હવે વિચારી લો, એમને 1 નહીં 5 નહીં 6 મહિનાની 2 વર્ષ ઉપવાસ કર્યા, 2 years. આ વાડી ખાલી કરાવવામાં અમારા ભાઈશ્રીનો મહત્વનો ફાળો. ઘણી બધી જટિલ પ્રક્રિયાઓ ચાલતી હતી, ઘણા બધા પત્ર વ્યવહારો થયા, ઘણા બધાનું સાંભળ્યું પણ અધિકારીઓનું. વચ્ચે એવી ફાઇલ આવી ગઈ કે 14,000 ભાડું કરી દે. હવે આપણે વિચારો કે જે આર્થિક લાભ મળતો હોય ત્યાં આપણું મન ડગવાય. પણ અમે બંને નક્કી કર્યું હતું, મારી ટીમે, કે ભાઈ આ શક્ય નથી અને તમે આ કરશો. અમે એને માધ્યમની આઈટીઓની અને મકાન ખાલી કરાવ્યા. હવે આવી વાડીની વાત કે જે તે વખતે FCR એ ફોરેન એડ્યુકેશન એક્ટ માટેનું સર્ટિફિકેટ હોય તો જ તમે ફોરેનના પૈસા લઈ શકો. આજે ઘણીઓ અમદાવાદથી આવે છે, પણ જો ઇન્ડિયન કરન્સીની અંદર ઇન્ડિયન નેશનાલિટી નહીં હોય તો ન લેતા એના ફોરેન કરન્સીમાં જ પૈસા જમા કરાવવાના થાય. એટલે આ એક આપણી માટે રેટલાઈ છે. હું કિરીટભાઈ આવ્યો હોય તો એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને FCR ફોર્મની અંદર મને કોરામાં સહી કરી દીધી. એમાં જરાક પણ ભૂલ થાય તો એમનું લાયસન્સ રદ થાય, એની CAની ડિગ્રી રદ થાય. એને એમ કીધું કે આ સમાજ માટે છે, જે કાંઈ હશે એ થઈ શકશે. FCRનું ફોર્મ મંજૂર થઈ ગયું પાછળથી. ભગવાનની દયાથી આપણને પૂજ્ય પ્રહલાદ દાદાએ રૂપિયા 10 લાખનું પહેલાં દાનની જાહેરાત કરી અને ત્યાર પછી અમારા સતત પ્રયત્નોને કારણે રૂપિયા 56 લાખનું દાન આપ્યું. વન ઓફ ધ હિસ્ટોરિકલ. આ બધી વાત છું, આખી હિસ્ટ્રીની કરું છું. હું એક જ એવો પ્રમુખ છું કે જેને વાડીની ભૂમિપૂજનની મેચ કર્યું છે અને વાડીની ઓપનિંગ પણ મેચ કર્યું છે. એ આ એક મને બહુ મોટો લાભ મળ્યો. મારા શાસનકાળ દરમિયાનની 3 વર્ષની અંદર જે મંત્રી તરીકે, કોષાધ્યક્ષ તરીકે આવી ગયા, એમાંના 3 વર્ષની અંદર અત્યારે 5 પ્રમુખો હમણાંથી એમને એની યોગદાન જ્ઞાતિને આપ્યું છે. જેમાં નરેશભાઈ, કિરીટભાઈ, ઉમેદભાઈ, નટુભાઈ, આવી રીતે અલગ અલગ 5 પ્રમુખો આપ્યા. બીજી વાત કરું, આપણે બધાએ કીધું 1923ની અંદર આપણી સ્થાપના થઈ, પણ હજી 2 વાત આપણે રહી ગઈ. 2 વાત એ કે વડોદરીની અંદર મણિલક્ષ્મી જે સર્વપ્રથમ 1923ની અંદર પાઠશાળા થઈ, જે પાઠશાળા 90 વર્ષ પહેલાં થવાની. આપણો પાયો ઓમ ગણીએ તો સાંસ્કૃતિક કર્મકાંડના જે એમને શીખવામાં આવતું, એ મને એમ છે રેવાશંકર શાસ્ત્રી, એ એમને આ પાયો ઉભરાયો 1923, 1932, 90 વર્ષ થયા. બીજી વાત કરું, ધ્રોલની અંદર એ પણ ત્યાર પછી 6 મહિને 1932ની અંદર ત્યાં વજયશંકર, વજીશંકર કે વજયભાઈ, રતનજી ભટ્ટના
એના ભત્રીજા હતા, કાકા હતા. એ ત્યાં આફ્રિકા ગયા હતા અને એ ત્યાં ગુજરી ગયા. એનો જે કંઈ વારસો આવ્યો હતો તે રતનજી ભાણજી ભટ્ટ, ગિરજાશંકરભાઈ અમદાવાદ, અને ત્રીજું નામ ભૂલી ગયો છું. તો આ લોકોએ ત્યાં 1965ની અંદર ધ્રોલની અંદર પહેલી વાડી અને મંદિર બન્યું. 1932માં કે રામેશ્વર મહાદેવ અને અટકેશ્વર મહાદેવ ત્યાં મંદિર બન્યું અને ત્યાં ભોજનાલયની પાઠશાળા. આવી રીતે ઘણું બધું છે. પ્રવા બેસું તો ઘણી બધી સમય જાય, એટલે આ ખાલી ટૂંકી વાત કરી. ખરેખર ધન્યવાદ છે મીડિયા મિત્રોને, મારા ભાઈ અમારા જે રાજુભાઈ, રાજભૂષણ અને ત્રીજા કઈ ગયા પ્રકાશ. હું આમ ફરી જાય મને દેખાતું નથી. પ્રકાશ પડતો નથી કે જેને રાત દિવસ કોઈ પણ વસ્તુ જોયા વગર પ્રમુખ સીધો કે પણ અમારે એવા ટ્રસ્ટી એ લોકોને જંજુપાત કરતા હોય, હવે તમે આમ કરજો, હવે તમે આમ કરજો, માંડવું આવો જોશે, કોઈને તકલીફ પડવી ન જોઈએ. પછી એમ કે મગુભાઈ કામ કરજો, તમે અમદાવાદ આવો, અમે તમને બધું બતાવી દઈશું, રાજકોટ આવો. સાથોસાથ કન્વીનર શ્રી બિપિનભાઈ ઉપાધ્યાય કે જેમને આ કાર્ય કર્યું છે, જે આપણે એને પ્રતિનિધિ તરીકે નિમા છે. વન ઓફ ધ ગ્રેટેસ્ટ જોબ એ એની કોઈ આપણે શબ્દોમાં એમને કહી દઈશું. એટલું બધું ઝીણું આની અંદર જોવાનું છે. પ્રકાશભાઈએ આખી વિગતો તૈયાર કરીને આપી કે આટલા પ્રમુખ, આટલા મંત્રી, આટલા ટ્રસ્ટી 1923ની હત્યા છે. આજે એક ગર્વની વાત એ છે કે અત્યાર સુધીમાં એક પણ એવી વિગત નથી આવી કે આ પ્રમુખનું નામ રહી ગયું, કે આ મંત્રી રહી ગયા. આ એક બહુ પેપર માઇક્રો લેવલનું પેપર નીકળવાની વાત છે. તો થેન્ક યુ પ્રકાશ. હવે મારું વધારે વ્યક્તિઓ નહીં રાખતા, હું અત્યારે અહીંયા આભાર. થેન્ક યુ.